ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા સહિત શિવાજી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ વિધિવત સંપૂર્ણ કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ તથા ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત વિશેષ કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં 101 દીકરીઓ જે મા બાપ વિહોણી હતી તેમને સંજયસિંહ મહિડાએ પિતા તથા ભાઈના સ્વરૂપે તેમનું કરિયાવર પણ કરવામાં આવ્યું હતું। સંજયસિંહ મહિડાએ દરેક 101 દીકરીઓને મંગળસૂત્ર સહિત વિશેષ કરિયાવર આપી અને આશીર્વાદ વચન આપ્યા હતા। આ વિધાનસભાની અંદર હું આજે આ સેવા કરી રહ્યો છું અને મારા પરમ પૂજ્ય પિતાજી વિજયસિંહજી, ભારતસિંહજી, કનુ કાકા, જયંતિ કાકા, નરેશ કાકા, નિલેશભાઈ, તમામ 4 મંડળના મારા પ્રમુખશ્રીઓ, રણજીત કાકા, કમલેશ, અશુ કાકા, નારાયણભાઈ, સિદ્ધાભાઈ, પૂનમભાઈ, ધનરાજસિંહ, જનકસિંહ, રાજુભાઈ, જેતસિંહ, મહેશ કાકા, હંસરાજ। ત્યારે એક સંકલ્પ લઈને હું ચાલ્યો। એ સંકલ્પમાં વિધાનસભાની દીકરીઓ, જે જરૂરિયાતમંદ દીકરીઓ અને મા બાપ વગરની અને બાપ વગરની કે મા વગરની દીકરીઓના સમૂહ લગ્નમાં મેં સંકલ્પ કર્યો હતો। એ સંકલ્પ અને સંકલ્પ સેવા હેતુ મારી શિવાજી ફાઉન્ડેશનની ટીમ અને સૌ કાર્યકર્તાઓ એ જે મદદ કરી છે અને દાતાઓએ જે મદદ કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે દીકરીઓને અને દીકરાઓને મારી એક વિનંતી છે કે 77 દીકરીઓના લગ્ન થયા ત્યારે મેં એક જ વાત કરી હતી કે જ્યારે એકબીજાના મનની અંદર, જેમ હમણાં અજયભાઈ જિલ્લા અધ્યક્ષે કહ્યું, એકબીજાના મનની અંદર કોઈ અણબનાવ બને, કોઈ તકલીફ પડે તો મને યાદ કરજો। કારણ જ્યારે સમૂહ લગ્નનું આયોજન કર્યું હોય એ સમૂહ લગ્નની અંદર મારા એકલાનો હાથ નથી, મારા તમામ સંગઠન, તમામ શિવાજી ફાઉન્ડેશનની ટીમ એ છેલ્લા 1 મહિનાથી જે મહેનત કરે છે એ મહેનતને જોઈ અને પોતાના મનની અંદર વિચાર કરજો। કદાચ એકબીજાના મન દુઃખ થયા હોય તો એ મન દુઃખની અંદર તમે એક વખત વિચાર કરજો કે દીકરીથી ભૂલ થઈ હોય તો દીકરાને એક ચિંતા રાખજો, કારણ કે આ દીકરીઓનો બાપ હું છું, એટલે તમે બી જરા ધ્યાન રાખજો, કારણ કે મારે તમારા ઘરે આવી અને આ સમાધાન કરવું ન પડે, કારણ કે દીકરીને પાછી તો મોકલવા નહીં દઉં અને આવવા બી નહીં દઉં, એટલું આપ ધ્યાન રાખજો। કારણ કે હું દીકરીઓ માટે બનેલો છું, એટલે દીકરીઓ માટેનો મને લાગણી છે। તો દીકરાઓને વિનંતી છે કે દીકરીઓને ભૂલ હોય તો દીકરીઓને બી સાથ સહકાર આપજો। એનો ભૂલ થાય કે કરિયાવર ઓછો પડ્યો કે કરિયાવર પીળો પડ્યો, ઓછો પડે ને તો મને યાદ કરજો, હું આઈને આપી જઈશ, પણ મારી દીકરીને દુખી ના થવા દેતા। આજે સાસુ, સસરા, નણંદ જે બધાના ઘરની અંદર ઘર કંકાસ થોડો ઘણો રહેતો હોય છે, કારણ કે જીવનની અંદર હું બી જીવન સાથે જીવું છું, એટલે મને બી ખ્યાલ છે। તો એ જીવન જીવવા માટે એકબીજાનો પ્રેમ, જે એકબીજા સાથે રહી, એકબીજાના સાથે મા બાપ સાથે રહી, જ્યારે મારી દીકરી એના બાપને છોડીને આવી હોય, એના માને છોડીને આવી હોય, કોઈ દીકરી એવી છે બાપ વગરની દીકરી છે, કોઈ દીકરી મા વગરની છે, તો કોઈ દીકરી મા બાપ વગરની દીકરી છે, તો તમે એનો એક ભાળું બની રહેજો, કારણ કે એ દીકરી બધું સર્વસ્વ છોડીને તમારી જોડે આવી છે, તો એને દુખી ન થવા દેતા એવી મારી લાગણી છે અને આપણી સાથે માંગણી છે। કારણ કે સમય જતો રહેતો હોય છે, સમય પૂરો થતો હોય છે
વર્ષ નીકળી જાય, 2 વર્ષ નીકળી જાય, 20 વર્ષ નીકળી જાય, પણ એ સમયની અંદર સુખ દુઃખ આવતા રહેતા હોય છે. તો એકબીજાના સાથે રહી અને પોતાનું લગ્ન જીવન સંપત્તિ શાંતિથી જીવો. અને કોઈ જગ્યાએ કઈ પણ જગ્યાએ જરૂર પડતી રહેશે તો આ દીકરીઓને મારી વિનંતી છે કે મને એક ફોન કરવો. એક ફોનના અંદર મારે તમારા ઘરે આવતા 1 કલાક લાગશે, કદાચ 2 કલાક લાગશે, પણ હું સમયે તમારા ત્યાં પહોંચીશ એવી હું અત્યારે આ જાહેર મંચમાં હું જાણ કરું છું આપને કે કોઈ દીકરાથી ભૂલ થઈ હોય ને દીકરી વગરે તો દીકરીને ચિંતા કરવાની એના ઘરવાળાની કે આજે ઘરવાળા કદાચ બોલી ગયા છે, સાસુ બોલી ગયા છે, સસરા બોલી ગયા છે, તો એની ચિંતા આપણે કરવાની છે. કારણ આગળનો સમય જે વીતી જાય છે, જે બોલવા ઉપર જે જાય છે, આજે સમય વીતી જાય છે, બોલવા ઉપર જીભ ભરી જતી હોય છે, એમ જીભ ભરી જાય એ જાણીએ છીએ કે ગુસ્સામાં ગમે તે બોલી જાય, જા જતી રહે એ શબ્દ બી આવી જાય ત્યારે એ ગુસ્સો તમારા સામે એક મક્કમ બનીને આપ બનીને રહેજો. કારણ કે આ દીકરીને દીકરાને મારી એક જ વિનંતી છે કે આજે એકબીજાના સ્નેહ અને મિલન સ્નેહ અને પ્રેમથી રહેજો. અને કંઈ પણ જરૂર પડે હું અત્યારે સૌને વિનંતી કરું છું, દીકરીઓને ખાસ વિનંતી કરું છું કે આપણે જ્યાં બી જરૂર પડે ત્યાં મને યાદ કરજો. અને હું તમારા બાપ તરીકે, ભાઈ તરીકે હું ફરજ નિભાવવા જરૂર આવીશ એવી વિનંતી કરું છું. અસ્તુ. જય માતાજી, જય જય ગરવી ગુજરાત. અને આ મંચમાં મારા તમામ કાર્યકર્તા, મારા છોકરાઓએ જે મહેનત કરી છે, જે શિવાજી ફાઉન્ડેશન અને આ છેલ્લા 1 મહિનાથી આ જે બધા મારા શિવાજી ફાઉન્ડેશનથી જે બેસી રહ્યા છે એને મારું નતમસ્તક નમાવીને વંદન કરું છું. કારણ કે હું તો ખાલી લગ્ન કરવા માટે સમૂહ લગ્નનું આયોજન કરવું છે, એક શબ્દ વાપરી દઉં છું, સમૂહ લગ્ન કરવું છે, ત્યારે આ ટીમ એકદમ તૈયાર થઈ જાય છે, મારું સંગઠન તૈયાર થઈ જાય છે. આજે ભૂપેન્દ્રસિંહજીને હું ભૂપેન્દ્રસિંહને તો ખાસ અભિનંદન પાઠવું છું. કારણ કે આખું બોજો જ મારો આખો એવાય લઈને ફરતા હોય છે. ભૂપેન્દ્રસિંહ અત્યારે સ્ટેજ પર નહીં આવી શકતા. કઈ છે ભૂપેન્દ્રસિંહ? ક્યાં છે? વિમલ એ અત્યારે એમની વ્યવસ્થામાં છે. એટલે આ સૌ મારી ટીમ જે છે, આ તમામ ટીમોની અંદર સૌએ સહકાર આપ્યો છે. એની અંદર મારા એક સંગઠનના કારોબારી ચેરમેન છે મહેશ, એને બી આ દીકરીઓને સૌ લાગણી કરી છે. આ તમામ મંચમાં જે બેઠા છે એ સૌએ દીકરીઓને દાતા તરીકે જવાબદારી, બાપ તરીકે જવાબદારી નિભાઈ છે. એ સૌ દાતાઓને હું મારા નતમસ્તક વંદન કરું છું. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. જય માતાજી. જરૂરમંદ પરિવારજનોને મદદ કરવા માટે સમૂહ લગ્ન અને એની સાથે ખર્ચા ખોટા બંધ થાય, ખોટા કોરી વ્યાજો બંધ થાય, એ દિશામાં જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે હું સમૂહ લગ્નને એક રીતે નેતૃત્વની પ્રયોગશાળા કહું છું. તમે સમૂહ લગ્ન કરો એટલે તમને કામ આપતા, કામ લેતા અને કામ જીતતા આવડી જાય. તમે સમૂહ લગ્ન કરો તો તમારામાં ટીમ ભાવના ઊભી થાય. તમે સમૂહ લગ્ન કરો તો પોતાના ગામ, પોતાના વિસ્તારમાં આપણી પ્રતિષ્ઠા, આપણા સન્માન માટે સાથે મળીને આપણે આ બાળકોને પરણાવી રહ્યા છીએ ત્યારે એ માટેના બાળકોને સૌને આશીર્વાદ આપવા માટે આપણે ત્યાં મહેમાનો પધારવાના હોય ત્યારે આવી સ્ટેજથી માંડીને અનેક સુવિધાઓ કરવા માટે સાથે મળીને આવો સુંદર પ્રસંગ ઊભો કરવાનો ભાવ ઊભો થાય. એને પિતા કહેવાય. અને પોતાના વિસ્તારની જરૂરિયાતમંદ મા બાપ વગરની દીકરીના ચિંતા કરીને સામૂહિક લગ્ન કરાવે ને એને દેવતા કહેવાય. આ દેવ તુલ્ય કાર્ય કરવા માટે સંજયસિંહ મૈડાને હું લાખ લાખ અભિનંદન આપું. મૌધા વિધાનસભાની ચૂંટણી 2 વર્ષ પહેલા થઈ અને ઇતિહાસ બન્યો કે સંજયસિંહ મૈડા જીત્યા. એમાં અનેક કાર્યકર્તાઓ અને સરકારના કામો નિમિત્ત બન્યા. પરંતુ એ બાદ ઉપરા છાપરી 2 સમૂહ લગ્નનું આયોજન જોયું ત્યારે મને મનમાં ચોક્કસ એવો વિચાર થયો કે આ કાર્યને નિમિત્ત બનાવવા માટે ભગવાને સંજયસિંહ મૈડાને મૌધાના ધારાસભ્ય તરીકે નિમિત્ત બનાવ્યા. આ સમૂહ લગ્ન નથી, પરંતુ સંજયસિંહ મૈડા દ્વારા કરવામાં આવતો સેવાનો એક યજ્ઞ છે. આ 101 જોડા દિવસે ઉપસ્થિત મૌજા વિધાનસભાના દ્વિતીય 101 મા બાપ વગરની દીકરીઓના લગ્ન સમૂહમાં ઉપસ્થિત એવા
મહુધાના લોકપ્રિય ધારાસભ્ય કે જેઓ મહુધા વિધાનસભા જીત્યા બાદ એમણે નિયમ લીધો હતો કે હું દરેક દીકરી દરેક દીકરા ના લગ્ન કરીશ. જ્યારે પ્રથમ લગ્ન ઉત્સવ થયો ત્યારે પણ આવી જ રીતના દરેક વ્યક્તિઓ એ આશીર્વાદ આપવા આવ્યા હતા અને આજના દિવસે જ્યારે 101 દીકરી મા બાપ વિહોણી અને સમાજને શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ આપતા એવા સંજયસિંહને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અહીંયા મંચસ્થ મહાનુભાવો કે જેઓ આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા આવ્યા છે ત્યારે અમારા સૌની શુભેચ્છાઓ આ સૌ દીકરા અને દીકરીઓ વચ્ચે છે. આવનાર સમયમાં જ્યારે આ એમનું નવજીવન એ આગામી સમયમાં અમે સૌ એમને આશીર્વાદ આપીશું એવી સૌ શુભેચ્છાઓ. દિવસે ઉપસ્થિત મૌજા વિધાનસભાના દ્વિતીય 101 મા બાપ વગરની દીકરીઓના લગ્ન સમૂહમાં ઉપસ્થિત એવા મહુધાના લોકપ્રિય ધારાસભ્ય કે જેઓ મહુધા વિધાનસભા જીત્યા બાદ એમણે નિયમ લીધો હતો કે હું દરેક દીકરી દરેક દીકરા ના લગ્ન કરીશ. જ્યારે પ્રથમ લગ્ન ઉત્સવ થયો ત્યારે પણ આવી જ રીતના દરેક વ્યક્તિઓ એ આશીર્વાદ આપવા આવ્યા હતા અને આજના દિવસે જ્યારે 101 દીકરી મા બાપ વિહોણી અને સમાજને શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ આપતા એવા સંજયસિંહને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અહીંયા મંચસ્થ મહાનુભાવો કે જેઓ આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા આવ્યા છે ત્યારે અમારા સૌની શુભેચ્છાઓ આ સૌ દીકરા અને દીકરીઓ વચ્ચે છે. આવનાર સમયમાં જ્યારે આ એમનું નવજીવન એ આગામી સમયમાં અમે સૌ એમને આશીર્વાદ આપીશું એવી સૌ શુભેચ્છાઓ. મહુધા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને મારા મોટા ભાઈ સમાન સંજયસિંહજી મહેડા દ્વારા આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત અમારા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી અજયભાઈ, નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પંકજભાઈ, લોકસભાના પ્રભારી શ્રી જીવરાજભાઈ, ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ, પ્રદેશના મંત્રી બેન શ્રી જાનવીબેન, અહીંયા મંચ ઉપર ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી, ચારેય મંડળના પ્રમુખશ્રીઓ, સૌ સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો, મારી સન્મુખ ઉપસ્થિત સૌ નવ યુગલોના સગા સંબંધીઓ અને વડીલ યુવાન મિત્રો અને નવ દંપતીઓ. આમ તો આ મહુધા વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી સંજયસિંહ દ્વારા આ બીજો સમૂહ લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ ખેડા જિલ્લાની વાત કરવા જઈએ તો ખેડા જિલ્લાની અંદર સૌથી સારામાં સારી લોકહિત માટેની કામગીરી કરતા ધારાસભ્ય એટલે સામાજિક સંગઠન, સામાજિક ઉત્થાન માટે કાયમના માટે સક્રિય રહેતા એવા અમારા મોટા ભાઈ શ્રી સંજયસિંહજીને હું અભિનંદન આપું છું કે આ વિધાનસભાની અંદર જરૂરિયાતમંદ પ્રજાને મદદરૂપ થવા માટે આપ હર હંમેશના માટે તૈયાર હોવ. મહુધા તાલુકામાં યોજાયું મા બાપ વિનાની સર્વજ્ઞાતિ 101 દીકરીઓના સમૂહ લગ્ન. મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહેડા દ્વારા કરાયું હતું સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન. આ પ્રસંગે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે વક્તવ્ય આપી નવ દંપતીઓને આપ્યા હતા આશીર્વાદ. સમૂહ લગ્ન એટલે કે પૂરી બાજુ અને ખોટા ખર્ચ બંધ થાય તેવું દેવુસિંહે ખાસ જણાવ્યું હતું. ભાજપ ઉમેદવારે સમૂહ લગ્નને જણાવી નેતૃત્વની પ્રયોગશાળા. સમૂહ લગ્ન
કામ લેતા આપતા શીખવાડવામાં આવે છે તેવું દેવુસિંહે વક્તવ્ય આપ્યું હતું. 101 નવદંપતિને આપ્યા હતા આશીર્વાદ. મૌદાના ધારાસભ્ય સંજયસિંહ મહેરાએ યોજ્યા હતા સમૂહ લગ્ન. સમૂહ લગ્નમાં કરિયાવરમાં ફ્રીજ, ટીવી, કુલર, તિજોરી, બેડ સહિત ઘર વકરીના સામાન અને દાગીના પણ ગરીબ દીકરીઓને કરિયાવરમાં આપવામાં આવ્યા હતા. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મૌદા ધારાસભ્ય સંજયસિંહ મહેરા, કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને ખેડા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત. આ દીકરીઓના ઘરે એકવાર સંજયસિંહજી ને એમનો પરિવાર એમને મહેમાન ગતિ કરે અને દીકરીના ખબર અંતર પૂછે. આવા ભાવ સાથે આવો જ્યારે કાર્યક્રમ હું માનું છું આ ડોનેશન આપ્યું છે એવા લોકો પણ ઉપસ્થિત છે અને સમાજના સૌ શ્રેષ્ઠીઓ આગેવાનો પણ ઉપસ્થિત છે અને આજે અહીંયા આ જે નવ દંપતીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. 101 જોડાનું અહીંયા આ લગ્ન મહોત્સવમાં આવેલા સૌ વાલા ભાઈઓ અને બહેનો, આપણે ત્યાં 16 સંસ્કાર છે. જન્મથી શરૂ કરીને જીવનના અંત સુધીના સંસ્કારો છે. એમાંનો એક સંસ્કાર એટલે ગૃહસ્થ જીવન, લગ્ન જીવન એ પણ એક સંસ્કાર છે અને સંસ્કાર હોવાના પણ બનીને આવેલા મંચ પર બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા આ સમૂહ લગ્નને જેણે દીપાવ્યો છે તેવા 101 જોડા અને એના પરિવાર છે.